ત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદ શહેર પોલીસ કમિશનરે શહેરના પોલીસ અધિકારીઓને અરજદારો સાથે મુલાકાત કરવાનો નવો આદેશ આપ્યો છે। તમામ એડિશનલ સીપી, જોઈન્ટ સીપી, ડીસીપી, એસીપી અને પીઆઈને અરજદારો સાથે મુલાકાત કરવાની સૂચના આપવામાં આવી છે। જેસીપીને બપોરે 12 થી 2 ની વચ્ચે મુલાકાતીઓને મળવા સૂચના અપાઈ છે, જ્યારે પોલીસ ઇન્સ્પેક્ટરને સાંજે 4 થી 6 વચ્ચે મુલાકાતીઓને સમય આપવા માટે કહેવાયું છે। આ ઉપરાંત મુલાકાતીઓની લેખિતમાં રજૂઆત હોય તો તે અરજી પણ લેવાની રહેશે। તમામ પીઆઈએ સાંજે 6 થી 9 વિસ્તારમાં પેટ્રોલિંગ, વાહન ચેકિંગ સહિતની કામગીરી કરવાની રહેશે। તમામ પીઆઈને રાત્રે 9 થી 12 પોલીસ સ્ટેશનમાં ફરજિયાત રહેવું પડશે। સાથે જ પીઆઈને નાઇટ રાઉન્ડ હોય એના બીજા દિવસે બપોરે 12 વાગે પોલીસ સ્ટેશનમાં હાજર થવું પડશે। તો આ અંગે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા વિરેન્દ્રસિંહ ભાટી અમારી સાથે જોડાઈ ગયા છે। વિરેન્દ્ર, જે રીતે આદેશ આપવામાં આવ્યા છે તમામ એડિશનલ સીપી, જોઈન્ટ સીપી, ડીસીપી, એસીપી અને પીઆઈને કે અલગ અલગ સમયે હાજર રહેવું પડશે, મુલાકાતીઓને મળવું પડશે, શું વિગતો મળી રહી છે? બિલકુલ થી ધોની કે શહેર પોલીસ કમિશનર દ્વારા કડક આદેશ આપી દેવામાં આવ્યા છે। વિગતવાર ધોની વાત કરવામાં આવે તો શહેર પોલીસ કમિશનર દ્વારા પીઆઈ કક્ષાના અધિકારીથી લઈને જોઈન્ટ સીપી સુધીના તમામ અધિકારીઓને કડક સૂચનાઓ આપી દેવામાં આવી છે। તેની અંદર જેસીપી કક્ષાના જે અધિકારીઓ એટલે કે જોઈન્ટ કમિશનર કક્ષાના જે અધિકારીઓ છે તેમને 12 વાગ્યાથી લઈને બપોરના 2 વાગ્યા સુધી મુલાકાતીઓને મળવાનું રહેશે, તેમજ તેમની જે રજૂઆત હોય તે રજૂઆત સાંભળવાની રહેશે અને તેમને કોઈ પણ અડચણરૂપ કોઈ હોય તો તેને વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવી છે। બીજી બાજુ પોલીસ ઇન્સ્પેક્ટરોની જો વાત કરવામાં આવે તો સ્થાનિક પોલીસ સ્ટેશનના જે થાણા ઇન્ચાર્જ હોય છે તેમને સાંજે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીમાં એટલે કે 2 કલાકની અંદર તમામ જે અરજદારો સ્થાનિક લેવલના જે પોતાના વિસ્તારના આવતા હોય છે તે અરજદારોને મુલાકાત કરવાની રહેશે। તેની સાથે સાથે તેમની જે રજૂઆત હોય તે સાંભળવાની અને તે રજૂઆતનું નિવારણ લાવવા માટેના આદેશ આપવામાં આવ્યા છે। અને સાંજે 6 વાગ્યાથી તે રાત્રિના 9 વાગ્યા સુધીમાં તમામ પોલીસ ઇન્સ્પેક્ટર એટલે કે તમામ પોલીસ સ્ટેશનના જે પોલીસ ઇન્સ્પેક્ટરો છે તેમને તેમના વિસ્તારની અંદર પેટ્રોલિંગ તેમજ તેની સાથે સાથે વાહન ચેકિંગ કરવાની પણ કામગીરી કરવામાં રહેશે। અને રાત્રિના 9 વાગ્યાથી તે 12 વાગ્યા સુધીમાં તમામ પોલીસ ઇન્સ્પેક્ટરોએ પોતાના પોલીસ સ્ટેશન તેમજ પોતાના વિસ્તારની અંદર રાઉન્ડ અપ કામગીરી કરવાની રહેશે અને હાજર રહેવાના તમામ આદેશો આપી દેવામાં આવે છે। બીજી બાજુ વાત કરવામાં આવે ધ્વનિ તો અમદાવાદ શહેરની અંદર જે છાસવારે અસામાજિક તત્વોનો આતંક વધુ ને વધુ સામે આવતો હતો તે સંદર્ભે શહેર પોલીસ કમિશનર દ્વારા અલગ અલગ કાર્યવાહી કરવામાં આવી છે અને જે અસામાજિક તત્વો હતા તેમને કાયદાનો પાઠ ભણાવવામાં આવ્યો છે। તેની સાથે સાથે તમામ જે અસામાજિક તત્વો હતા તેમને પાછા કરવાથી લઈને તડીપાર સુધીના આદેશો આપી દેવામાં આવ્યા છે અને શહેરની અંદર તમામ જે રહીશો હોય કે જે જાગૃત જે તમામ નાગરિકો છે તે શાંતિથી પોતાનું જીવન ગુજારી શકે, કામકાજ કરી શકે તે માટેનું પોલીસ દ્વારા જે કડક આદેશો હોય, કામગીરી હોય તે પ્રકારની કામગીરી કરવાના આદેશો અત્યાર સુધી અપાયા હતા, પરંતુ આ એક નવો આદેશ આપી દેવામાં આવ્યા છે। તેની અંદર તમામ અધિકારીઓને આજ રોજથી જ આ તમામ આદેશો આપવામાં આવ્યા છે, પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે। તેની અંદર જોઈન્ટ કમિશનર હોય, આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ એટલે કે એસીપી હોય કે પીઆઈ હોય, તમામ લોકોને આ પ્રકારની કામગીરીની અંદર કડક સૂચના આપવામાં આવી છે। જી આભાર વિરેન્દ્ર સમગ્ર માહિતી આપવા બદલ।